નમસ્કાર. તારીખ છે 25 એપ્રિલ. હવે જુઓ, કેલેન્ડરની આ એક જ તારીખે 3 બિલકુલ અલગ અલગ વિષયો એકસાથે આવે છે. કયા કયા? તો એક છે આપણું સ્વાસ્થ્ય, બીજું છે વિજ્ઞાનની અદ્ભુત શોધો અને ત્રીજું છે આપણી પ્રકૃતિનું રક્ષણ. હવે સવાલ એ થાય કે આ ત્રણેય વિષયો જે આમ તો જુદા લાગે છે એ એક જ દિવસે કેમ? ચાલો તો આની પાછળનું જે રસપ્રદ કનેક્શન છે ને એને સમજીએ. વિચાર તો કરો, એક બાજુ મચ્છરથી થતો એક ગંભીર રોગ, બીજી બાજુ જીવનનો જે આખો નકશો છે એ ડીએનએ, અને ત્રીજી બાજુ બર્ફીલા પ્રદેશોમાં રહેતા પેલા ક્યુટ પેંગ્વિન. આ ત્રણેય વચ્ચે શું લેવા દેવા હોઈ શકે? આખી વાતમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને એ પણ જાણીશું કે આ ત્રણેય આપણા બધાના ભવિષ્ય માટે આટલા બધા અગત્યના કેમ છે. ચાલો શરૂઆત કરીએ સૌથી અગત્યની અને પાયાની વાતથી, અને એ છે આપણું પોતાનું સ્વાસ્થ્ય. 25 એપ્રિલે ઉજવાય છે વિશ્વ મલેરિયા દિવસ, જે આપણને દુનિયાભરની એક મોટી સ્વાસ્થ્ય સમસ્યાની યાદ અપાવે છે. તો મલેરિયા એટલે શું? ઘણાને લાગે કે ખાલી તાવ છે, પણ ના, એવું બિલકુલ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ કહે છે કે આ એક ખૂબ જ ગંભીર જીવલેણ રોગ છે. અને ફેલાઈ શકે કેવી રીતે? બસ એક નાનકડા મચ્છરના કરડવાથી. ખાસ કરીને જે ગરમ પ્રદેશો છે ને, ત્યાં તો આ લાખો લોકોની જિંદગી અને રોજીરોટી માટે બહુ મોટો ખતરો બની જાય છે. આ દિવસ ઉજવવા પાછળના મુખ્ય 3 હેતુઓ છે. પહેલો, લોકોમાં મલેરિયા વિશે સાચી જાણકારી અને જાગૃતિ ફેલાવવી. બીજો, જો કોઈને લક્ષણો દેખાય તો તરત જ નિદાન અને સારવાર કેટલી જરૂરી છે એ સમજાવવું. અને ત્રીજો, મચ્છરોને જ પેદા થતા રોકવા માટેના જે ઉપાયો છે એને પ્રોત્સાહન આપવું. આ ત્રણેય બાબતો પર સાથે કામ કરીએ તો જ આ રોગને હરાવી શકીએ. તો પછી આનાથી બચવા આપણે શું કરી શકીએ? જુઓ, 4 એકદમ સરળ ઉપાયો છે જે ખરેખર જીવન બચાવી શકે છે. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આજુબાજુ એકદમ ચોખ્ખાઈ રાખવી. ક્યાંય પણ પાણી જમા ન થવા દેવું. અને જો તાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું. આ નાની નાની સાવધાની જ મોટો ફરક પાડે છે. અને આ એક વાક્ય બધું જ કહી દે છે: ઝીરો મલેરિયા મારી સાથે શરૂ થાય છે. આનો મતલબ એ છે કે આ કામ ફક્ત સરકારનું નથી, પણ આપણામાંના દરેકની એક અંગત જવાબદારી પણ છે. હવે મલેરિયા જેવી બીમારીઓ સામે લડવા માટે આપણને કોની જરૂર પડે? વિજ્ઞાનની. અને બસ આ જ વાત આપણને 25 એપ્રિલના બીજા મહત્વના દિવસ પર લઈ આવે છે. એ છે ડીએનએ દિવસ. આ દિવસ ખરેખર તો વિજ્ઞાનની એ પ્રગતિની ઉજવણી છે જેણે આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખી છે. વાત છે 1953ની સાલની. આ જ દિવસે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના 2 વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. એમણે દુનિયાને જણાવ્યું કે ડીએનએની રચના ડબલ હેલિક્સ જેવી છે. આ માત્ર એક વૈજ્ઞાનિક શોધ નહોતી, એ તો બાયોલોજી અને મેડિકલ સાયન્સમાં એક નવી જ ક્રાંતિની શરૂઆત હતી. એ એક શોધની અસર આજે આપણી ચારે બાજુ દેખાય છે. કેટલીય વારસાગત બીમારીઓની સારવારથી લઈને ગુનેગારોને પકડવા માટેની ફોરેન્સિક ટેકનોલોજી સુધી, ખેતીમાં ઉત્પાદન વધારતી બાયોટેકનોલોજીથી લઈને આપણા વડવાઓ કોણ હતા એ જાણવા સુધી, ડીએનએનું જ્ઞાન આજે આપણી જિંદગીના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. અને આ દિવસનો સંદેશ બહુ સ્પષ્ટ છે: વિજ્ઞાન ભવિષ્યનું નિર્માણ કરે છે, કારણ કે નવી શોધો અને નવું જ્ઞાન જ આપણને માણસ તરીકે આગળ લઈ જાય છે અને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે. તો જુઓ, વિજ્ઞાન આપણને આગળ વધવાની શક્તિ તો આપે જ છે, પણ એની સાથે એક જવાબદારી પણ આપે છે, અને એ છે આપણા આ સુંદર ગ્રહને બચાવવાની. અને આ જ વાત આપણને 25 એપ્રિલના ત્રીજા અને છેલ્લા પાસા પર લઈ જાય છે: વિશ્વ પેંગ્વિન દિવસ. પેંગ્વિન આપણને દેખાવમાં ભલે બહુ સુંદર લાગતા હોય, પણ એકા એટલું જ નથી. એ તો આપણા સમુદ્રી પર્યાવરણના હેલ્થ ઇન્ડિકેટર જેવા છે. મતલબ કે જો પેંગ્વિન તંદુરસ્ત અને ખુશ છે તો એનો અર્થ એ કે આપણા સમુદ્રો પણ સ્વસ્થ છે. એમની હાલત એક રીતે આપણા ગ્રહની હાલતનો અરીસો છે. પણ દુઃખની વાત એ છે કે આ સુંદર જીવો આજે બહુ મોટા ખતરામાં છે. ક્લાઇમેટ ચેન્જને કારણે એમના ઘર એટલે કે બરફ પીગળી રહ્યો છે. સમુદ્રમાં ફેલાતું પ્રદૂષણ અને બીજી માનવીય પ્રવૃત્તિઓ એમના જીવન માટે જોખમ બની ગઈ છે. અને એક વાત યાદ રાખવા જેવી છે: જે ખતરો પેંગ્વિન માટે છે એ જ ખતરો આડકતરી રીતે આપણા બધા માટે છે. એટલે આ દિવસનો મેસેજ એકદમ સીધો અને સરળ છે. જ્યારે આપણે જંગલી જીવોને બચાવીએ છીએ ત્યારે આપણે ખરેખર તો આપણી પૃથ્વીને જ બચાવી રહ્યા હોઈએ છીએ. તો આપણે 3 જુદા જુદા વિષયો પર વાત કરી: સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને પ્રકૃતિ.
પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ ત્રણેયને ભેગા કરવાથી આપણને શું શીખવા મળે છે? ચાલો હવે આ બધાનો સાર શું છે એ સમજીએ. આ ત્રણેય દિવસોનો એક જ કોમન મેસેજ છે. મલેરિયા દિવસ આપણને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાનું શીખવે છે. ડીએનએ દિવસ આપણને વિજ્ઞાનમાંથી કંઈક નવું કરવાની પ્રેરણા લેવા કહે છે. અને પેંગ્વિન દિવસ એ આપણને પ્રકૃતિ માટેની આપણી જવાબદારીનું ભાન કરાવે છે. તો જાગૃતિ, પ્રેરણા અને જવાબદારી, આ ત્રણ શબ્દો જ આખા દિવસનો સાર છે. એક વાત સમજી લેવા જેવી છે કે આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી. જો સમાજ સ્વસ્થ નહીં હોય તો વૈજ્ઞાનિક પ્રગતિનો કોઈ અર્થ નથી. અને જો આપણો ગ્રહ જ સ્વસ્થ નહીં હોય તો આપણું અસ્તિત્વ જ શક્ય નથી. એટલે આપણું આરોગ્ય, આપણી વૈજ્ઞાનિક શોધખોળ અને આપણી પૃથ્વી, આ ત્રણેય એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે. અને અંતે બસ આ એક વિચાર સાથે વાત પૂરી કરીએ. જ્ઞાન, સ્વાસ્થ્ય અને પ્રકૃતિ આ જ જીવનના ત્રણ મુખ્ય આધારસ્તંભ છે. અને 25 એપ્રિલ આપણને એ જ યાદ અપાવે છે કે આ ત્રણેય વચ્ચે સંતુલન રાખીને જ આપણે સૌ એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ.